કેમ છો બધા મજામાં ને? બહુ સરસ. આજે તમે જુઓ છો અત્યારે વરસાદ પડી રહ્યો છે સરસ મજાનો અને ખૂબ સુંદર વાતાવરણ છે. અને આ વાતાવરણમાં આજે સરસ મજાની એક વાત કરી દઈશું. મિત્રો, એ પહેલાં એક નાનકડી વાત કરીશ કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણને એક અપીલ કરી છે બધાને, એક વૃક્ષ માં કે નામ. તો આ વર્ષે ચોક્કસ એક વૃક્ષ વાવો. તમારા ઘરની આસપાસ જ્યાં પણ જગ્યા મળે તમને, અને જ્યાં પણ તમે ખાલી જગ્યા જુઓ અને તમને લાગે કે આ વૃક્ષ વાવી શકાય છે, તે વૃક્ષને વાવો. મોટાભાગે લીમડા છે, આસોપાલવ છે, પીપળ છે, કેટલા બધા ઘણી બધા જાતના, કણજી છે, પણ બહુ સારું વૃક્ષ છે. દાંતના પીઢાના રોગો માટે ખૂબ ઉપયોગી વૃક્ષ છે. એના દાંતણ ખરવાથી ગમે તેવો દાંતનો સડો મટે છે અને પાયોરિયા મટે છે. આવી ઘણી બધી વાતો છે. અને હું દર વર્ષે 100 જેટલા વૃક્ષો વાવું છું. અને મને એમ્સ એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પણ વૃક્ષો મળે છે અને એને વિનામૂલ્યે મળે છે અને એને વાવી રહ્યા છીએ. તો મિત્રો, આજનું આપણે વિડીયો ચાલુ કરીશું. ચલો, પહેલાં આપણે વાત કરી હતી નો યોર આઉટકમ, ટેક અ એક્શન, નથિંગ ન મિનિંગ એક્સેપ્ટ યુ ગીવ ઇટ. તો ઘણી બધી એવી આપણે વાત કરી અને એના વિશે આજે આપણે જેમ જેમ મન પર આવ્યા છીએ, તો આજે હું મન વિશે વાત કરીશ. મિત્રો, એક વાત છે, આજે વિચાર નિયમની વાત કરીશું. તો એમાં પહેલો નિયમ છે હોશમાં રહો, સ્ત્રોતમાં રહો અને ખુશ રહો. મિત્રો, હોશમાં રહેવું એટલે શું? તમે એમ કહેશો કે શું હું હોશમાં નથી? આજે અત્યારે હું તમારો વિડીયો સાંભળી રહી છું તો હું હોશમાં છું ને? મિત્રો, આપણે હંમેશા હોશમાં હોઈએ છીએ, પણ કેવા હોશમાં હોઈએ છીએ? જાગ્રત મન સાથેના હોશમાં હોઈએ છીએ. આપણા આવેગો, આપણી લાગણીઓને આપણે જાણતા નથી. આપણે તત્કાળ જે બની રહ્યું છે એ વસ્તુ પર જ્યારે આપણે પ્રક્રિયા કરી છે, પ્રતિભાવ આપીએ છીએ, એ પ્રતિભાવ નક્કી કરે છે કે હું કેટલા હોશમાં છું. કોઈ જો આપણને કોઈ ધક્કો મારી દે તો આપણે જાણ્યા વગર પણ અરે શું કરે છે એવું કહીએ છીએ. કદાચ ખબર નથી પાછળથી એને ધક્કો આવ્યો છે. આપણે કોઈ જગાએ ભીડવાળી જગ્યા પર ગયા તો આપણે તાત્કાલિક એના પર બગડી જઈએ છીએ. પણ જો હું હોશમાં હોઈશ તો તરત વિચાર કરીશ કે કદાચ પાછળથી એને ધક્કો આવ્યો હશે તો હું એની જોડે ઝઘડો કરવા નહીં બેસું. ઘણીવાર કોઈ આપણને કંઈ સારું ખોટું કહી જાય છે તો આપણે ગુસ્સે થઈ જઈએ છીએ. આપણા મરજી વિરુદ્ધનું વર્તન થાય છે ત્યારે આપણે ગુસ્સે થઈએ છીએ. ત્યારે આપણે હોશમાં નથી હોતા. આપણે બૂમો પાડવા માંડીએ છીએ, કાં તો ગુસ્સે થઈ જઈએ છીએ. ઘણીવાર આપણે બેધ્યાન પણ હોઈએ છીએ, ત્યારે પણ આપણે હોશમાં નથી હોતા. આજકાલ હું જોઉં છું કે ઘણા લોકો મોબાઈલ, એક્ટિવા ચલાવતા કે ગાડી ચલાવતા મોબાઈલ જોયા કરતા હોય. ઘણા તો ચાલતા ચાલતા મોબાઈલ જોયા કરતા હોય અને પછી રસ્તામાં પડી જાય. ત્યારે મને એવા લોકો પર ખૂબ દયા આવે છે, કરુણા ઉપજે છે કે આ શું છે? ક્યારે આ શું એટલા બધા તમે કોઈ એક નાનકડા રમકડામાં ખોવાઈ ગયા છો કે તમે તમારી આસપાસનું બધું ભાન ભૂલી ગયા છો અને તમારી જાત જોડે નથી રહેતા અને બીજા લોકો સતત જે મારો આપ્યા કરે છે એને તમે જોયા કરે છે. ઘણા લોકો ગ્રુપોમાં જે મેસેજ ફોરવર્ડ કર્યા કરે વગર જોઈ વગર સમજે, તો હું એમને ઘણી વાર કહું કે એકાદ વાર તમે આ એકાદ સુવિચારને તમે પોતે એપ્લાય કરો ને, તો આ હોશમાં રહેવા જે કરવું હોય ને તો ફોરવર્ડ કરતાં પહેલાં હું ચોક્કસ એકવાર એ મેસેજને હું પોતે એપ્લાય કરીશ ને પછી એને ફોરવર્ડ કરીશ. નંબર બીજો આવશે સ્ત્રોતમાં. સ્ત્રોતમાં રહેવું એટલે જોડાઈ રહેવું. કોઈ પણ કામ જોડે જોડાઈ રહેવું, કોઈ પણ આપણા વિચાર જોડે, આપણી વાણી જોડે કે આપણા વર્તન સાથે જોડાઈ રહેવું. આપણે તરત છૂટા ના પડી જવું. મિત્રો, જ્યારે લોકો જો ઘણા બધા કંઈ વાત બોલે કંઈ કરે અને કરે કંઈ, એમનું વર્તન અલગ કરતું ને વિચાર તો કોઈ ત્રીજો જ હોય એ લોકોનો, તો ત્યારે શું કહેવાય છે કે કોઈ જોડાઈ નથી જતા. આપણે જોઈએ છીએ કે અત્યારે આજે મેં મોબાઈલની એક એક્ઝામ આપી તમને, કે ઉદાહરણ આપ્યું કે મેસેજ ફોરવર્ડ કરી દે. કોઈ સારો મેસેજ દેખાડે ને, પોતે તો આખો વાંચ્યો પણ ન હોય, પણ આમ સારું શું વિચાર આવ્યું છે, ફોરવર્ડ. અને એક નહીં, અનેક ગ્રુપોમાં પાછા ફોરવર્ડ કરે અને એને મેસેજ એક જ ગ્રુપમાં કેટલા લોકોએ ફોરવર્ડ કર્યો હોય. પણ જો કોઈને પૂછશો કે તમે આ જોયું તો ના, અને અનુભવ કર્યો, એના પર કામ કર્યું તો કોઈ જવાબ નથી હોતું, મૌન છે. તો મિત્રો, આ શું છે કે આપણે સ્ત્રોત જોડે જોડાઈ નથી. હું મારી જ વસ્તુ, મારી ક્રિયા સાથે જે મેં ફોરવર્ડ કરી છે એની સાથે હું પોતે જોડાયેલો નથી, હું કે જોડાયેલી નથી. મેં ખાલી વાત જ કરી છે, એક ફોરવર્ડ કરવાનું કામ જ કર્યું છે, પણ મેં એને અનુકરણ કે અનુસરવાનું કામ કર્યું નથી. તો હોશમાં રહીએ અને સ્ત્રોતમાં રહીએ. મિત્રો, સ્ત્રોતમાં કોની સાથે રહેવું જોઈએ? તો સ્ત્રોતમાં આપણે પહેલાં તો આપણી જાત સાથે રહેવું જોઈએ, આપણા મન સાથે રહેવું જોઈએ, આપણા વિચાર, વાણી અને વર્તન સાથે આપણે સ્ત્રોતમાં રહેવું જોઈએ. હું જે વિચારું એ બોલું અને બોલું એ કરું તો હું સ્ત્રોતમાં રહી કહેવાઈશ. મિત્રો,
મિત્રો, મારા 7 આદતોથી જીવન પરિવર્તનની એક પ્રોગ્રામ છે અનંત શક્તિ. અને એ અનંત શક્તિમાં એક પહેલી આદત આવે છે 7 આદતોમાં, સક્રિયતા. સક્રિયતા એટલે શું? તમે કહીશો અમે કામ કરીએ છીએ, તમે કંઈ જોબ કરતા હશો, ધંધો કરતા હશો, જે પણ કરતા હશો. સક્રિયતા એટલે શું? સક્રિયતા એટલે કામ કરવું એ? જી ના. સક્રિયતા એટલે એક કાર્ય સાથે જોડાઈ રહેવું, એને સક્રિયતા કહેવાય. આ 7 આદતો વિશે હું વાત કરીશ, પણ આગળ જતાં આપણે ધીમે ધીમે એક એક સ્ટેપ કરતા જઈશું. અને આખા પુસ્તકનું, મેં મારું પુસ્તક લખેલું છે અનંત શક્તિ, એ આખા પુસ્તકની વાત હું આમાં વળી લેવાની છું. અને જે મારા અનુભવો છે, મેં જે એક્સરસાઇઝ આપી છે, જે મેં કરાવ્યું છે, મારું ખૂબ ચર્ચિત અને બહુ લોકોને પસંદ પડેલો આ પ્રોગ્રામ છે અનંત શક્તિ, તો એના વિશે હું વાત કરતી જઈશ. અને મને આજે આનંદ છે કે હું આજે એના વિશે આખી એક યુટ્યુબ શ્રેણી બનાવી રહી છું. તો મિત્રો, ચોક્કસ જોડાયેલા રહેજો અને દરેક વિડીયોને જોજો. આપણે બહુ લાંબી વાતો નહીં કરીએ અને ટૂંકાણમાં જઈશું. ત્રીજો નિયમ છે ખુશ રહો. મિત્રો, ખુશ રહેવું ને એ આપણી પ્રાથમિક જરૂરિયાત થઈ ગઈ છે આજના જમાનામાં. આજના ટેન્શન ભર્યા માહોલમાં, આજના સ્ટ્રેસ ભર્યા, તણાવ ભર્યા, અને આજે જે વાતાવરણ બદલાઈ રહ્યું છે, જે આપણા આસપાસનું જે વાતાવરણ છે, કૌટુંબિક ને બધું, એ બધાની વચ્ચે ખૂબ જરૂરી છે કે આપણે ખુશ રહેવું. મિત્રો, ઈશ્વરે આપેલી આપણને સૌથી મોટી બક્ષિસ છે ખુશ રહેવાની. અને એ જન્મતા સાથે આપણને મળે છે. જો બહુ જ નાનું બાળક હોય, નવજાત શિશુ હોય ને, તો એને કોઈને નથી ઓળખતું ને, ત્યારે પણ એ ઊંઘમાં હસતું હોય છે. જે આપણે બધાએ જોયું છે આપણા બાળકોને કે આપણી આસપાસના બાળકોને, કોઈને. અને જેમ જેમ એ મોટું થાય ને, 2-3 મહિનાનું, 4 મહિનાનું, અને ઓળખતું થાય પોતાની આસપાસની દુનિયાને, આસપાસના માણસોને, અને ત્યારે એ આપણી સામે જોઈને હસે છે. આપણે કોઈ મળીએ તો આપણને બોલાવતા પહેલાં હસે છે આપણી સામે, એ રીને હસવાની શરૂઆત કરે છે. હું હસીશ કે નહીં હસું, પણ એ પહેલાં મને સ્માઇલ આપી દેશે. તો શું છે, કુદરતનું આ આપણે ઇન્ડિકેશન છે કે ખુશ રહો. તમે ગમે તેવી પરિસ્થિતિ હશે ને, તો તમારે ખુશ રહેવાનું છે. તો મિત્રો, હોશમાં રહો, સ્ત્રોતમાં રહો અને ખુશ રહો. આ 3 વસ્તુ આજે આપણે સમજ્યા છીએ, અને 3 વસ્તુ પર આપણે કામ કરીશું. મિત્રો, જ્યારે મને જીવનમાં એમ લાગે કે આજે બધું બરાબર નથી, કંઈ ઘરમાં બરાબર નથી, કાં તો મારા મનમાં બરાબર નથી, કાં તો કોઈ કામ સારું ના થયું, તો શું કરીશું? તો તરત જ આંખો બંધ કરી એક નાનકડી એક્સરસાઇઝ કરું છું. આંખો બંધ કરી વર્તમાનમાં આવી જઈશું અને પોતાની આસપાસ જોઈશું કે બધું બરાબર છે કે નહીં. આંખ ખોલીને જોઈશું કે બધું બરાબર છે કે નહીં. હું બેઠી છું, એ ધરતી હલતી તો નથી ને? હું બેઠી છું, એ ખુરશી બરાબર તો છે ને? મારા ઘરમાં બધું બરાબર તો છે ને? તો શું થશે? જ્યારે આપણી આસપાસના રિસોર્સિસ, આપણી સંભાવનાઓને, શક્યતાને ચકાસીને, ત્યારે આપણે વર્તમાનમાં રહીએ છીએ. જો મારી પાસે અત્યારે ખાવા માટે અનાજ છે, મારા રસોડામાં, મારા ફ્રીજમાં દૂધ પડ્યું છે, આ છે, બધું જ છે, મારા ઘરમાં બધું બરાબર છે, દેટ મીન્સ કે બધું બરાબર છે, તો હું હોશમાં આવી જઈશ. મારા મનમાં જે આવેગ ચાલતો હશે, જે ગુસ્સો હશે, જે ડર હશે, જે દુઃખ હશે, અને સૌથી પહેલાં તો મારા શ્વાસને હું તપાસીશ કે હું શ્વાસ તો લઉં છું ને. તમે કહેશો કેવી વાત કરો છો? એકવાર નાક આગળ આંગળી મૂકીને જોઈ લેજો કે શ્વાસ આવે છે ને જાવે છે, હું જીવું છું. જાતને એક નાનકડો હલકો ચૂંટો ભરી લેજો અને જોજો હું જીવું છું. બસ, તો હું જીવું છું એ સૌથી મોટી બાબત છે, એ સમજી લેજો મિત્રો. અને આ રીતે તમે હોશમાં આવી જશો. અને જેવા તમે હોશમાં આવશો, એવા તરત જ તમે સ્ત્રોત જોડે જોડાઈ જશો. કેવી રીતે? તો કારણ કે જો હું જીવું છું તો બધું જ કરી શકીશ. ફરી નવું હું જીવું છું તો બધું બરાબર થઈ શકે. તો આપણે આપણા ભૂતકાળ જોડે ફરી જોડાઈ જઈશું. અને કે આ પહેલાં કેટલી બધી મુશ્કેલીઓ આવેલી, કેટલા એવા પ્રસંગો આવેલા જ્યારે મેં એમાંથી હું બહાર નીકળી ગયો છું. જો આપણે જીવનમાં કોઈ મુશ્કેલી આવે ને, ત્યારે ગભરાઈએ છીએ, ડરીએ છીએ, દુઃખી થઈએ છીએ, બધું થાય છે. પણ જ્યારે પછી એ પળ વીતી જાય છે ને, આપણે આગળ નીકળી જઈએ છીએ ને, અને ત્યારે આપણે કેવા યાદ કરીને ભૂતકાળને કહીએ છીએ, અરે અમે તો આપણા બાળકોને કહીએ છીએ આપણી આસપાસ, અરે મેં તો બેન જીવનમાં આટલી બધી મુશ્કેલીઓ સહન કરી છે, હું ક્યાંથી ક્યાં આગળ આવ્યો છું, મેં તો નાના કામ કર્યા, અત્યારે આટલું મોટું બિઝનેસ સ્થાપન કર્યું છે. એવી કેટલી આપણે વાત કરીશું. તો ત્યારે આપણને બહુ આનંદથી આપણે એની જોડે ચર્ચા કરીએ છીએ મિત્રો. તો આ રીતે આપણે સ્ત્રોતમાં રહીએ છીએ. અને આ વસ્તુ આપણને ખુશી આપી દે છે કે હું આમાંથી બહાર નીકળી ગયો.
મિત્રો આજે આપની સમજીને એક વાત સરસ મને વેચવી પણ ગમશે કે આજે સવારે એક શશિકાંતભાઈ વાઘેલા કરીને છે, એમણે હું લાઇબ્રેરી મારા ઘરમાં હોમ લાઇબ્રેરી ચલાવું છું અને એના વિશે આખો એમણે એક વિડીયો બનાવ્યો છે અને ખૂબ સરસ ખબર ગુજરાત નામનો એમનો એક વિડીયો છે અને એમણે બહુ સરસ એમાં વાત કરી છે મારી લાઇબ્રેરીની બધી કે હું કેવી રીતે લાઇબ્રેરી ચલાવું છું, શું છે આ છે. અને જો મને અનુકૂળ પડશે તો હું તમને કદાચ એ મૂક્યો પણ છે એમણે એ વિડીયો, એની લિંક હું આમાં નાખીશ ડિસ્ક્રિપ્શનમાં, તો આપ ચોક્કસ જોજો અને જોજો કે કેવી રીતે નાના નાના કામ થઈ રહ્યા છે ઘરમાં. આપણે ઘરે બેઠા પણ કેટલું સરસ કામ, કારણ કે મને વાંચનનો ખૂબ શોખ છે, મને વૃક્ષો વાવવાનો ખૂબ ઈચ્છા છે, ખૂબ શોખ છે, પર્યાવરણમાં કામ કરવાની મારી ખૂબ ઈચ્છા છે. તો હું આવી રીતે મારા નાના નાના કામ કરી રહી છું. એના માટે બહુ મારે મોટા મોટા પગલાં ભરવાની જરૂર નથી. એક નાનકડી હોમ લાઇબ્રેરી ઘરમાં ચલાવું છું અને એ લાઇબ્રેરીના દ્વારા જ મારા જીવનમાં ઘણું બધું પરિવર્તન આવે છે. સારા સારા માણસો મળે છે, મને વાંચન કરવા મને પોતાને ઉપલબ્ધ છે. મારી પાસે 3,000 જેવા પુસ્તકો છે અને પુસ્તકો વાંચી અને હું વાંચું છું અને મને નવા નવા જ્ઞાન અને નવી વાતો જાણવા મળે છે. અને એ લેવા જ્યારે પુસ્તકો બીજા માણસો મારે ત્યાં આવે છે જે સારા સારા મહાનુભાવો, એ લોકોને એવું થાય છે અને એ લોકોને પણ ખૂબ આભારની લાગણી મારા માટે વ્યક્ત કરે છે અને એ લોકો પુસ્તક વાંચે છે અને જ્યારે ચર્ચા કરે છે ત્યારે મને ખૂબ આનંદ થાય છે. તો મિત્રો, આનંદ લેવા માટે કે બહુ મોટી મોટી 5 સ્ટાર હોટલોમાં જવાની જરૂર નથી. આપણે ઘરે બેઠા નાના નાના આવા સમાજલક્ષી સમાજ ઉપયોગી કામ કરીને પણ આપણે આનંદ કરી રહીએ છીએ. તો મિત્રો, ખુશ રહેવા માટે આપણે જીવનમાં શ્વાસ લેવા એ પણ બહુ પૂરતું છે. આપણે જાણી જવું કે હું જીવું છું ને, એ વાત પણ આપણા માટે ખુશ લાવવાની છે. તો ચલો, આજે બધા ખુશ થઈશું, આનંદમાં રહીશું અને રવિવારની મસ્ત મજાની સાંજને પણ માણીશું અને મસ્ત મજાના દાળવડા ખાજો. બધા મજા આવશે. અત્યારે બધા ભજીયા અને દાળવડા ખાતા હોય છે. અમદાવાદમાં ટ્રેન્ડ છે. તો મિત્રો, એ આનંદ લઈશું અને આ દિવસને મજાનું માણીશું આપણે અને વરસાદ વિશે કોઈ ફરિયાદ નહીં કરીએ, વરસાદને માણીશું. ચલો ત્યારે મિત્રો, હું રજા લઉં છું, વિરમું છું. ખુશ રહો, હોશમાં રહો, મસ્ત રહો. હોશમાં રહો, સ્ત્રોતમાં રહો અને ખુશ રહો. નમસ્તે મિત્રો, તમને મારો આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બધાને કોમેન્ટ જરૂર કરજો કે કેવો લાગ્યો વિડીયો. તો હું ગીતા પંચાલ આપ સૌનો આભાર માનું છું. નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ.